નીટ પરીક્ષા કૌભાંડ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી તેમના તાત્કાલિક રાજીનામાની માંગ ઉઠાવી છે. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોએ ભુજ ખાતે રજૂઆત કરી હતી. વી.કે. હુંબલે જણાવ્યું હતું કે નીટ જેવી રાષ્ટ્રીય પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને ગેરરીતિઓના આક્ષેપોને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી છે. તેમણે આરોપ લગાવ્યો કે શિક્ષણ મંત્રાલય પરીક્ષા વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયું છે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે. ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ તેવી માંગ પણ તેમણે કરી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ 5 મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, નીટ કૌભાંડની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ, પ્રશ્નપત્ર લીકમાં સંકળાયેલા દોષિતો સામે કડક કાર્યવાહી, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા તથા ભવિષ્યમાં પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી અમલમાં મૂકવાની માંગનો સમાવેશ થાય છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં ભરે તો વિદ્યાર્થીઓના ન્યાય માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જન આંદોલન શરૂ કરવામાં આવશે. આ દેશમાં અત્યારે કેન્દ્રની જે સરકાર છે એ સરકાર એક અભિમાની અને અહંકારથી ભરેલી સરકાર છે. આ લોકશાહીમાં કોઈની વાત સાંભળવા તૈયાર નથી. આજે કેટલાય દિવસોથી જંતર મંતર ઉપર જે દિલ્હી આપણા દેશની રાજધાની છે ત્યાં અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે. 20 દિવસથી સોનમ વાંગચુક જેઓ ભૂખ હડતાલ ઉપર એની સાથે અનેક બીજા પણ ભાઈઓ બેઠેલા છે, પરંતુ આ સરકાર એને કોઈ ચિંતા નથી. મરી જાય તો મરી જાય, શું ફરક પડવાનો છે? આ ભાવનાથી અત્યારે સરકાર કામ કરી રહી છે. અને આપણે સૌએ જોયું કે 20 તારીખ 21 તારીખના મોટી સંખ્યામાં જે છાત્રો છે જેનું ભવિષ્ય આ સરકારે બરબાદ કર્યું છે, વારંવાર એમના પેપરો ફૂટે છે, નીટની પરીક્ષાના પર પેપરો ફૂટ્યા, ત્યારે આ સરકારને જવાબદારની ફરજ છે. એમના શિક્ષણ મંત્રી કોંગ્રેસ છાત્રોની અને કોંગ્રેસની દરેક વિરોધ પક્ષની એક માંગણી છે કે તમે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપે તો આ પ્રશ્ન પૂરો થઈ જાય. કારણ કે એક જવાબદારી બને છે. અગાઉ પર કોંગ્રેસની સરકારમાં ખાલી એક નાનો કોઈ બનાવ બનતો તો મંત્રીઓએ રાજીનામા આપ્યા છે, એવા અનેક દાખલા છે. પરંતુ આ અભિમાની અહંકાર સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નથી. છાત્રોની માત્ર એક જ વાત છે કે જેને લાખો છાત્રોનું ભવિષ્ય બગાડ્યું છે એવા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એ માંગણી લઈને આજે આંદોલન ચાલી રહ્યા છે. ગઈકાલે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી, ખડગેજી અને કોંગ્રેસ પક્ષના તમામ સાંસદશ્રીઓ પ્રધાનમંત્રીના આવાસની સામે જઈ અને પ્રધાનમંત્રી પાસે એક જ માંગણી હતી કે આ છાત્રોની તમે વાત સાંભળો, છાત્રોને ન્યાય આપો અને એક શિક્ષણ મંત્રીનું તમે રાજીનામું તમે લઈ લો તો આખા દેશમાં જે અરાજકતાનો અત્યારે માહોલ છે એ માહોલ પૂરો થાય. પરંતુ આ અભિમાની અને અહંકારી સરકાર કોઈની વાત સાંભળવા તૈયાર નથી. એટલે અમારા રાહુલજીએ પણ ઠેઠ પ્રધાનમંત્રી આવાસની સામે ધરણા કરવામાં આવ્યા. પરંતુ આ સરકાર ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને પોલીસ ઉપર અત્યાચાર કરાવે છે, પોલીસ ઉપર દમન કરે છે. પોલીસે નાના દીકરા દીકરીઓ ઉપર કે જે એના ભવિષ્ય માટે લડે છે એને તમારે વાત કરો, વિચાર કરો, ખૂબ લાઠીચાર્જો કર્યા છે, માર્યા છે, ઇજાગ્રસ્ત કર્યા છે. અને આ પોલીસને આગળ કરી અને અમારા રાષ્ટ્રીય નેતાને પણ કાલ તમે જોયું હશે કે એની પણ ધરપકડ કરી, અનેક નેતાઓની પણ ધરપકડ કરી. પણ કોંગ્રેસ આઝાદીની લડાઈ પર કોંગ્રેસે લડી છે. આ નવા અંગ્રેજો સામે કોંગ્રેસ ક્યાંય ડરવાની નથી, ક્યાંય ઘટવાની નથી અને વિદ્યાર્થીઓને છાત્રોને ન્યાય અપાવીને જંપશે. તો એક જ માંગણી છે કે અત્યારે આ સરકારે માત્ર ને માત્ર શિક્ષણને એક ખાનગીકરણ કરી નાખ્યું છે અને શિક્ષણ માફિયાઓ અત્યારે જોઈએ તો આ નીટની પરીક્ષા હોય કે ગુજરાતમાં પણ અનેક વખત તો પેપરો ફૂટ્યા છે. તો વિદ્યાર્થીઓના વાલીઓએ જે લાખો કરોડો રૂપિયા ખર્ચીને એના દીકરા દીકરીને ભણાવતા હોય, અત્યારે કોલેજોમાં, ખાનગી કોલેજોમાં જાય તો કેટલી મોટી ફી ભરી અને એમના દીકરા દીકરીઓને જ્યારે ભણાવેલું હોય અને એનું ભવિષ્ય આ સરકાર રગદોરી રહી છે, ખતમ કરી રહી છે. એની સામે લડાઈ છે. એક બાજુ છાત્રો લડી રહ્યા છે અને વિરોધ પક્ષો પણ તમામ આ સરકારને કહેવા માંગે છે કે તમે છાત્રોની વાત સાંભળો, છાત્રો સાથે ચર્ચા કરો, સોનમ વાંગચુક સાથે ચર્ચા કરો અને એક જ ખાલી માત્ર આનો ઉપાય છે કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને રાજીનામું આપવું જોઈએ. આજે સમસ્ત ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી જે 20 તારીખથી એથી અગાઉ પણ શાંતિમય આંદોલન કરી રહેલ વિદ્યાર્થીઓ અને આપણા સન્માન્ય સોનમ વાંગચુકજી જે ભૂખ હડતાલ કરી રહ્યા હતા એને ઉપર જે દમનગીરી કરી
અને દિલ્હીની અંદર જે નિર્માણ થયું, જે આખા દેશમાંથી સંગઠિત થયેલા વિદ્યાર્થીઓ પોતાની ન્યાય માટે જે શાંતિમય આંદોલન કરી રહ્યા હતા અને જે સરકાર દમનગીરી કરી પોલીસના માધ્યમથી, એને રોકવા માટે, એને વાંચવા માટે ગઈકાલે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વડાપ્રધાનશ્રીના ઘર ઉપર જઈ અને એની જગાડવા માટેના જે પ્રયત્ન કર્યા અને જે ઘટના બની એ ઘટનાના વિરોધમાં સમસ્ત ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસ અને તાલુકે જિલ્લે કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મળી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને કચ્છ શહેર અને કચ્છના તમામ તાલુકામાંથી અમારા આગેવાનો આવી અને આ કાર્યને રોકવા માટે, સરકારની દમનગીરી કરવા માટે, જે વિદ્યાર્થીઓને દમનગીરી થઈ રહી છે અને વિદ્યાર્થીઓની માંગણી છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું થાય, એના ન્યાય મળે એવા પ્રયત્નને જાગૃત કરવા માટે અને જે અન્યાય થઈ રહ્યો છે એને જિલ્લાના વિદ્યાર્થીઓ અને જિલ્લાના ગામ સુધી પહોંચે એવા ગુજરાતના માધ્યમથી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી આજે અમારું આ વિરોધ પ્રદર્શન છે, જેને આપના માધ્યમથી સમજ કચ્છવાસીને વિનંતી કરું કે આવનાર સમયની અંદર આપણા બાળકો અને આપણા પરિવાર ઉપર પણ આને દમનગીરીનો ઉપયોગ થવાનો છે. તો આપ સૌ જાગૃત થઈએ અને દેશના જે વિદ્યાર્થીઓ જે સાથે થઈ સંગઠિત થયા છે એના સહયોગની અંદર, એના સપોર્ટની અંદર આપણે સૌ જોડાઈએ એવી આપના માધ્યમથી આપ સૌને અપીલ છે.